આજે મેં બનાવ્યું છે લીલા ચણાનું શાક. તો ચણાને આપણે ફોલી દઈશું અને તેને સારી રીતે ધોઈ લેવાનું છે. હવે કુકરમાં મેં અહીંયા 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થવા આવે એટલે તેમાં જીરું અને હિંગ નાખીશું. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે અને ડુંગળીને સારી રીતે આપણે સાતળી લઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. હવે ડુંગળી સાતળાઈ ગયા પછી તેમાં લીલું લસણ, સૂકું લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે સાતળી લેવાનું છે. તો અહીંયા સારી રીતે સાતળાઈ ગયું છે. હવે તેમાં જે આપણે રેગ્યુલર મસાલા યુઝ કરીએ છીએ, ધાણા જીરું, હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેર્યું છે. તેને પણ આપણે તેલમાં સાતળી લેવાનું છે. હવે સારી રીતે સાતળાઈ ગયા પછી તેમાં અહીંયા મેં 2 નંગ ટામેટાં લીધા હતા. તેને સારી રીતે ક્રશ કરી દીધા છે. તે આપણે એડ કરીશું અને તેને પણ સારી રીતે સાતળી લઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાની પેસ્ટને સાતળવાની છે. હવે સારી રીતે સાતળાઈ ગયા પછી તેમાં જે આપણે લીલા ચણા ફોલીને રાખ્યા હતા તે એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે અહીંયા પાણી એડ કરવાનું છે. તો અહીંયા હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. હવે સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો જોઈ શકો કે સીટી આપણે 5 સીટી વગાડી હતી. હવે ઠંડુ થઈ ગયા પછી તેને આપણે ચેક કરી લઈશું. તો જોઈ શકો છો કે આપણું ચણાનું શાક સરસ રીતે બનીને તૈયાર છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.